નમસ્તે મિત્રો. લાસ્ટ વીક સ્ટોક માર્કેટમાં નિફ્ટી 50ની શરૂઆત નોર્મલ જોવા મળી હતી, પણ છેલ્લા 2 દિવસની અંદર કે શુક્રવારના રોજ ખાસ કરીને કે જેમાં સારામાં સારી તેજી જોવા મળી અને 24,500 ઉપરના લેવલે ક્લોઝિંગ જોવા મળ્યો. હવે આવનારા વીકની અંદર એ વસ્તુ જોવાની છે કે શું ફરી વખત ટોપ હાઈ બનવા માટે 24,700 કે 25,000ના લેવલની અપ શું માર્કેટ જઈ શકે એમ છે, અને સાથે ગ્લોબલી લેવલે ક્યાં ક્યાં એવી ઇવેન્ટો છે કે જેનો ઇમ્પેક્ટ પણ આપણા સ્ટોક માર્કેટ ઉપર થઈ શકે. એની સાથે બીજા એવા કયા શેર છે, સ્ટોક્સ કે જેની અંદર ગત વર્ષમાં માફ કરજો લાસ્ટ વીકમાં સારો એવો મુવમેન્ટ પણ જોવા મળ્યો હતો અને સારો એવો ડાઉનફોલ જોવા મળેલા શેર પણ, એને પણ આપણે ધ્યાનમાં રાખી શકીએ કે આવનારા અઠવાડિયાની અંદર કે નેક્સ્ટ વીકની અંદર કેવા મુવમેન્ટ એની અંદર જોવા મળશે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ આ વિડીયોની અંદર વાત થવાની છે. એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એન્ડ સુધી વિડીયો જુઓ. ઇન્ફોર્મેટિવ વિડીયો થશે અને તમારા માટે એક મદદરૂપ થશે, એનો કોમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો. સૌથી પહેલાં આવનારા વીકની અંદર કોઈ પણ રજા માર્કેટની અંદર જોવા મળવા નથી, જેને લીધે કે 5 દિવસ સુધી માર્કેટ શરૂ રહેશે અને 5 દિવસની અંદર કઈ કઈ ઇવેન્ટો છે કે એમાંની પહેલી વસ્તુ એ કે અમેરિકાની મિનિટ ઓફ મીટિંગ્સનો એક આઉટકમ જોવા મળવાનો છે. એની સાથે આપણી આ બેંક ઇન્ડિયન બેંકમાં પણ એમપીસી બેઠકની અંદર જે આઉટકમ આવશે એ પણ જોવા મળશે, કે જેનો ઇમ્પેક્ટ પણ આપણા માર્કેટ ઉપર શું જોવા મળશે એ ધ્યાનમાં લેવાનું છે. એની સાથે બીજી એક મહત્વની ઘટના જે બનેલી હતી કે જેને લીધે માર્કેટની અંદર ડાઉનફોલ પણ જોવા મળ્યો, કે એનો ઇમ્પેક્ટ બહુ લાંબો સમય સુધી જોવા ન મળ્યો, પણ આવનારા અઠવાડિયાની અંદર જો શું અદાણીના જે કોઈ રિપોર્ટ હિન્ડનબર્ગનો જોવા મળેલો હતો કે જે ધવલ બુચ અને એની સાથે માધવીપુરી બુચ કે એને લઈને ઇમ્પેક્ટ એક રિપોર્ટ જોવા મળ્યો, કે જે રિપોર્ટને લઈને આવનારા સમયના કે આ નેક્સ્ટ વીકની અંદર કોઈ પણ ન્યૂઝ જોવા મળશે કે નહીં એ પણ ધ્યાનમાં રાખવો જોઈએ, કે જેને લીધે અદાણી સ્ટોકની અંદર કેવા મુવમેન્ટ થશે, કે એની અંદર શું ફરી વખત જે રીતે અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 3200ના લેવલ ઉપર જોવા જઈ રહ્યો હતો, શું ફરી વખત એ લેવલ ઉપર જોવા મળશે કે નહીં, આ વસ્તુ પણ એક ધ્યાનમાં રાખવી જોઈએ. પણ એક વસ્તુ ખાસ બીજી અગત્યની એ કે શુક્રવારના રોજ એક સેક્ટર દ્વારા સારી એવી તેજી જોવા મળી અને માર્કેટની અંદર સારો એવો મુવમેન્ટ જોવા મળ્યો. એવું એક જ સેક્ટર કે જે હતું આઈટી ક્ષેત્ર, કે જેને લીધે સારો એવો નિફ્ટી 50ના શેરની અંદર જમ્પ જોવા મળ્યો, કે જેમાં આઈટી ક્ષેત્રનો ફાળો સારામાં સારો જોવા મળ્યો. ખાસ એક જ વસ્તુ ધ્યાને લેવામાં આવી હતી કે યુએસના જોબ્સના ડેટા, કે અમેરિકાના જે જોબ્સના ડેટા હતા એ સારા જોવા મળ્યા, જેના લીધે અમેરિકન માર્કેટની અંદર સારી એવી નાસ્ડેક અને ડાઉનજોનની અંદર રેલી જોવા મળી. પણ હવે આવનારા સમયની અંદર એક આશા રખાઈ રહી છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર એક રેટ કટ થઈ શકે, જેની આશાને લઈને એક આઈટી ક્ષેત્રમાં સારી એવી તેજી જોવા મળી. એમાંના આઈટી ક્ષેત્રના તમામ શેર કે જે બહુ મોટા દિગ્ગજ છે કે જેની અંદર સારી એવી તેજી જોવા મળી, ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, કે જેની અંદર 3-5% સુધીના જમ્પ પણ જોવા મળ્યા. સાથે વિપ્રોની અંદર પણ 4.5% જેટલો એવરેજ મુવમેન્ટ જોવા મળ્યો. એલટીઆઈ, માઇન્ડટ્રી કે જેની અંદર 2.5%નો મુવમેન્ટ. આ સાથે બીજા એવા શેરમાં પણ સારી તેજી કે ટેક મહિન્દ્રા જેવી મોટી કંપનીમાં પણ 4%નો મુવમેન્ટ, ઇન્ફોએજ 2.5%, ઓએફએસએસ કે જેમાં 2.5%નો મુવમેન્ટ, પ્રસિસ્ટન્ટ સિસ્ટમ કે જેની અંદર પણ સારો એવો મુવમેન્ટ જોવા મળ્યો. સારા એવા મુવમેન્ટ આઈટી ક્ષેત્રમાં જોવા મળ્યા છે, પણ સાથે એક ક્ષેત્ર એવું પણ હતું કે જે ક્ષેત્રની અંદર એક કંપનીના રિઝલ્ટના ઇમ્પેક્ટને લીધે આ તમામ શેરની અંદર સારો ડાઉનફોલ જોવા મળ્યો, કે જેની અંદર વાત કરીએ કે આરતી ઇન્ડસ્ટ્રીઝ, કે જે કંપનીના નું રિઝલ્ટ મંડેના રોજ જોવા મળ્યું હતું કે 12 ઓગસ્ટ, એકાએક શેરના ભાવની અંદર સારો એવો ડાઉનફોલ જોવા મળ્યો. એવરેજ જોશો તો લાસ્ટ 5 દિવસની અંદર આ કંપનીનો શેરના ભાવની અંદર 20% જેટલો ઘટાડો જોવા મળ્યો છે, કે સારો એવો ઘટાડો જોવા મળ્યો. ખાસ બીજી વસ્તુ અગત્યની કે કહેવાની એ છે કે કેમિકલ ક્ષેત્રની તમામ કંપનીઓની સાથે આરતી ઇન્ડસ્ટ્રીઝને કમ્પેર કરશો, કે જ્યારે તમામ કંપનીઓના બિઝનેસની અંદર ડાઉનફોલ છે, જ્યારે આ કંપની સારું એવું કેપેક્સ કરી રહી હતી અને આવનારા સમયની અંદર કે પહેલી એવી લીડરશિપ તરીકે શેરના ભાવની અંદર ઉછાળો જોવા મળતી કંપની કે દિવાળી પછીના જમ્પમાં જોશો તો આરતી ઇન્ડસ્ટ્રીઝ હતી, કે જે કંપનીના એક
સારું એવું આ રિઝલ્ટનો ઇમ્પેક્ટ જોવા મળ્યો કે જેને લીધે બીજા પણ શેરોની અંદર ડાઉનફોલ જોવા મળ્યો કે એની અંદર સારી એવી લીડરશિપ ધરાવતો શેર કે SRF કે જેની અંદર પણ 3% જેટલો 5 દિવસમાં ડાઉનફોલ જોયો. એની સાથે બીજી એવી દિગ્ગજ કે મોટી કંપની દીપક નાઇટ્રેટ કે જેની અંદર 6.5% એવરેજ ડાઉનફોલ જોવા મળ્યો. સાથે બીજી કંપનીની વાત કરો કે કેમિકલ ક્ષેત્રની નવીન ફ્લોરિન કે જેની અંદર એવરેજ 7% જેટલો ડાઉનફોલ જોવા મળ્યો કે સારી એવી ટોપ હાઈ ઉપર કે 52 વીકના ટોપ હાઈ ઉપર જવા તૈયાર હતા આ બધા શેર કે જે એક જ ન્યૂઝને લીધે એક જ રિઝલ્ટને લીધે સારો એવો ડાઉનફોલ જોયો. આ સાથે ટાટા કેમિકલ કે જે શેરની અંદર બહુ ડાઉનફોલ ના જોવા મળ્યો પણ એવરેજ એને એ જ ભાવે ક્લોઝિંગ જોવા મળી. હવે બીજી વસ્તુ એક અગત્યની એવો પણ શેર કે જેને લીધે સારી એવી તેજી એક શેરમાં જોવા મળી રહી છે કે સારું એક જ ન્યૂઝ કે જેને લીધે સારી એવી તેજી છે અને સાથે એક શેર છે એ માર્કેટની સાથે બિલોંગ કરીને જમ્પ ઉદાવી રહ્યો છે કે જ્યારે માર્કેટની અંદર સ્ટોક માર્કેટની અંદર બુલરન કે સારી એવી રેલી જોવા મળતી હોય ત્યારે CDSL જેવા શેર કે મોનોપોલી સ્ટોક કહી શકીએ એ શેરની અંદર 20%નો એક મહિનામાં જમ્પ જોવા મળ્યો છે. એક જ વસ્તુ અત્યારે જોવા મળી છે સારો એવો ન્યૂઝ કે જે કંપની બોનસ આપી રહી છે કે 1:1 રેશિયાની દાયરામાં રહી આ કંપની બોનસ આપી રહી છે કે જે બોનસ છે એ એક્સડેટની વસ્તુ વાત કરો તો એની એક્સડેટ છે એ 24 ઓગસ્ટ 24 ઓગસ્ટ એ એની લાસ્ટ ડેટ છે. ત્યાં સુધીમાં જો આ તમારા શેરનો એલિજિબલ બનવું હોય તો આ શેરને ખરીદવો પડે કે ત્યાર પછી જો તમે આ શેરને ખરીદશો તો તમે બોનસના હકદાર નથી. ત્યાર પછી બીજી એક એવી કંપની કે એના માર્કેટની અંદર લિસ્ટ થયા પછી પણ સારી એવી તેજી માફ કરજો એ પહેલાંનો એક MCX નામનો કોમોડિટી નામનો શેર કે સારી એવી આ એક વર્ષની અંદર આ શેરના ભાવમાં જમ્પ જોવા મળ્યો હતો કે જે 1.5 જેટલા પૈસા આ કંપનીના શેર હોલ્ડરોને કરી દીધા છે. સારામાં સારી તેજી જોવા મળી છે. મોનોપોલી સ્ટોક્સ છે લોંગ ટર્મ માટે વિચારતા હોય તો CDSL, MCX, BSE જેવી સારી એવી કંપનીઓને ધ્યાનમાં રાખી શકાય. જ્યારે આ કંપનીઓની અંદર ડાઉનફોલ આવે ત્યારે પણ આ કંપનીના શેરને આપણે ઇન્વેસ્ટ કરવા માટે વિચારવું જોઈએ. ત્યાર પછી બીજી એક એવી કંપની કે જે એ કંપની કે જે સારી એવી માર્કેટની અંદર લિસ્ટ થયા પછી સારી એવી તેજી જોવા મળી અને દરેક ઇન્વેસ્ટરોને સ્ટોક માર્કેટની અંદર વિચારતા કરી દીધા કે એવી ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી કે જે EV ક્ષેત્રની કંપની બાઇકની કંપની કે એવરેજ 76 રૂપિયાના ભાવે આ કંપની માર્કેટમાં લિસ્ટેડ થઈ કે એવરેજ એના એ પ્રાઇસ બેન્ડ ઉપર અને હાલની દ્રષ્ટિએ 5 દિવસની અંદર આ કંપનીના શેરના ભાવમાં 37%નો જમ્પ જોવા મળ્યો. હવે જોવાની એ વસ્તુ છે કે આવનારા દિવસોની અંદર શું આ શેર 150 સુધી જમ્પ જોવા મળશે. એક સારા એવા ન્યૂઝ પણ એની સાથે જોવા મળે કે માર્કેટની અંદર એ કંપનીનો ફર્સ્ટ રિઝલ્ટ જોયું. એની સાથે બીજી એ વસ્તુ કે કંપનીએ નવી એક મોટર બાઇક પણ લોન્ચ કરી છે. આ તમામ ન્યૂઝનો ઇમ્પેક્ટ છે અને સાથે EV ક્ષેત્ર સાથે બિલોંગ કરતી કંપની છે. આ તમામ મુદ્દા એ ધ્યાનમાં લઈ ઘણા એ પણ આ કંપનીની અંદર ઇન્વેસ્ટ કર્યો છે. પણ બહુ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. ફરી વખત આ ઓલા ઇલેક્ટ્રિકના શેરને હું કવર કરું છું એટલા માટે કે જે પંપ એન્ડ ડમ્પ થતી વસ્તુ હોય એને ઇગ્નોર કરો. અત્યારે આ કંપનીના શેરમાં ભાવમાં ઇન્વેસ્ટ કરવા લાયક નથી કારણ કે લોસ કરતી કંપની છે. પણ ફ્યુચર એનું બ્રાઇટ ક્યારે થશે જ્યારે એ કંપની આપણા માટે કે પ્રોફિટ લઈને દેખાડી આપણને બતાવી કે ત્યારે આપણે માની શકીએ કે આ કંપની આવનારા સમયની અંદર પણ સારું કરી શકે એમ છે. એનું મેનેજમેન્ટ એક સારું છે કે જે એક સારી પ્રોફિટેબલ કંપની સાથે મોટી કંપની બની શકે એવું દાવેદાર છે. હવે એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો અને તમારા લાઇક બટન પર ક્લિક કરતા જજો. તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. થેન્ક યુ.